આમોદમાં ગેરકાયદેસર પાઇપલાઇન કાંડ. નેશનલ હાઇવે 64 ઉપર પરવાનગી વિના ખુલ્લેઆમ ખોદકામ. સત્તાવાળાઓ મૌન, જનતા હેરાન. આમોદ મલ્લા તળાવ પાસે નેશનલ હાઇવે 64 ઉપર કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના પાણીની પાઇપલાઇન નાખવાની ગેરકાયદેસર કામગીરી શરૂ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ કામગીરી માટે ન તો આમોદ નગરપાલિકાની મંજૂરી લેવામાં આવી છે અને ન તો ભરૂચ માર્ગ મકાન વિભાગની કોઈ પરવાનગી, છતાં ખુલ્લેઆમ હાઇવે ઉપર ખોદકામ ચાલી રહ્યું છે. આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે આ પાઇપલાઇન નગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહી નથી અને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. તો પછી મોટો સવાલ એ છે કે આખરે આ ગેરકાયદેસર પાઇપલાઇન કોણના આદેશથી અને કોની રહેમનજર હેઠળ નાખવામાં આવી રહી છે? બીજી તરફ સ્થળ પર ભૂગર્ભ ગટર લાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે આ પાઇપલાઇન નગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહી છે. એક તરફ નગરપાલિકા ઇનકાર કરે છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટર નગરપાલિકાનું નામ લે છે, જે આખા મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે. આ જ સ્થળની બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી ભૂગર્ભ ગટર લાઇન અનેક જગ્યાએ તૂટી પડી છે, છતાં નિયમ મુજબ રિપેર કરવાની બદલે રબરની ટ્યુબ વડે કામચલાઉ જોડાણ કરવામાં આવી રહ્યું છે, જે ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ સીધો ઇશારો કરે છે. રાત્રિના અંધારામાં નવી લાઇન નાખવાની કામગીરી અને યોગ્ય લેવલ ન જાળવાતા ભવિષ્યમાં આમોદ શહેરને ગટર સમસ્યા, રસ્તા ધસવાની અને ગંભીર અકસ્માતોની ભયજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આંખ મીચીને બેસી રહેશે કે પછી સત્ય બહાર લાવી આમોદની જનતાને ન્યાય મળશે. રિપોર્ટર જાવેદ મલેક, ભરૂચ, આમોદ.